તો નિલેશ કુંભાણી બનશે સુરતથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને તૈયાર કરવા માટે આવી ગયો છે ફોન। સુરત બેઠક પરથી કુંભાણીને કોંગ્રેસની ટિકિટ નક્કી છે। અગાઉ 2 વાર કોર્પોરેશન અને 1 વાર વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે કુંભાણી। મૂળ રાજુલાના નિલેશ કુંભાણીને પહેલીવાર આપવામાં આવી છે લોકસભાની ટિકિટ। કોંગ્રેસમાં સક્રિય કાર્યકર છે નિલેશ કુંભાણી। સુરતમાં ભાજપના મુકેશ દલાલ અને નિલેશ કુંભાણી વચ્ચે સીધી ટક્કર થશે। તો ટેલિફોનિક જાણકારી તેમને કરી દેવામાં આવી છે। સુરત બેઠક પરથી નિલેશ કુંભાણી 2 વાર કોર્પોરેશન અને 1 વાર વિધાનસભા લડી ચૂક્યા છે। આ નવો ચહેરો છે કે જેને તક મળી છે। તો મૂળ રાજુલાના નિલેશ કુંભાણીને લોકસભાની ટિકિટ પહેલીવાર આપવામાં આવી છે। 22 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર છે નિલેશ કુંભાણી। સુરતમાં ભાજપના મુકેશ દલાલ અને નિલેશ કુંભાણી વચ્ચે સીધી ટક્કર થશે। તો સતત જે નામો છે તેને લઈને મંથન કરવામાં આવી રહ્યું છે કોંગ્રેસની યાદીમાં। સીધા જ જઈશું, અમારા સહયોગી ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે। સુરત લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા સૌપ્રથમ વખત નિલેશ કુંભાણી ઉપર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે અને તેમને સુરતમાંથી ટિકિટ આપવામાં આવી છે। આપણી સાથે નિલેશભાઈ કુંભાણી જોડાયા છે। જી નિલેશભાઈ, પાર્ટીએ એક વખત આપની પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, શું કહેશો? પહેલાં તો મલ્લિકાર્જુન ખડગે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ। સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, શક્તિસિંહ ગોહિલ સાહેબ, અમિતભાઈ ચાવડા, ભરતસિંહ સોલંકી સાહેબ, પરેશભાઈ ધાનાણી, પ્રતાપભાઈ દુધાતનો ખૂબ ખૂબ આભાર માનીએ કે 24 લોકસભામાં મારી પસંદગી કરવામાં આવી છે। કોંગ્રેસ પાર્ટીએ આ વખતે ટિકિટ આપી છે, પણ આશીર્વાદ રૂપી ટિકિટ આપી છે। ખાલી ટિકિટ નથી આપી, આશીર્વાદ સાથે ટિકિટ આપી છે। આની પહેલાં પણ મને 2 ફેરું કોર્પોરેશનની ટિકિટ આપી હતી, 2 ફેરું વિધાનસભાની આપી હતી, 1 ફેરું કારણોસર કપાઈ ગઈ હતી। આ વખતે લોકસભાની ટિકિટ આશીર્વાદ રૂપી આપી છે શક્તિસિંહ ગોહિલ સાહેબે। નિલેશભાઈ, ખાસ કરીને હાલના જે ભાજપના ઉમેદવાર છે તેમને એવી વાત કહી છે કે હું ગાંધી પરિવારનો કટ્ટર છું, શું કહેશો? એ ગાંધી પરિવારનો કટ્ટર નથી, એ અમારા કાઠિયાવાડી વિસ્તારના કટ્ટર છે। અને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ કાઠિયાવાડી વિસ્તારના કટ્ટર છે। લોકસભાની ટિકિટ એક પણ ફેરું કાઠિયાવાડીને આપી નથી। કોંગ્રેસ પાર્ટીએ કાઠિયાવાડીને ટિકિટ આપી છે। આ વખતે વરાસા વિસ્તાર, આખો કાઠિયાવાડી વિસ્તાર સાથ સહકાર આપવા માટે તૈયાર છે, એટલા માટે જ આ ટિકિટ લેવાની ફરજ પડી છે। કયા મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જશો? લોકો વચ્ચે અનેક મુદ્દા છે। બેરોજગારી છે, મોંઘવારી છે, અહીંના રત્ન કલાકારોને અત્યારે હીરાના કારખાના બંધ છે, રત્ન કલાકારોને બેરોજગારી ભથ્થું મળવું જોઈએ, એનો આયોગ આપવું જોઈએ। અત્યારે કપાસના ભાવ નથી, ખેતીના કોઈ ભાવ નથી, ખેતીને કોઈ સબસિડી આપવામાં નથી આવતી, ખેડૂતોનો દેવા માફ કરવામાં નથી આવતા। અનેક પ્રશ્ન છે આ વિસ્તારમાં। ખાસ કરી કેટલી લીડથી જીતશો આપ? 100%, 1.5 લાખ લીડથી 24 લોકસભા જીતીને બતાવીશું। જી, આપે જે રીતે જોયું તે રીતે નિલેશ કુંભાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વખતે તેઓ દ્વારા 1.5 લાખથી વધુની જે લીડ છે તે લીડથી તેઓ વિજય બનશે। કેમેરામેન વિજય બેસાણી સાથે